તો જય લગધણી મિત્રો, અત્યારે આપણે તળાજા તાલુકાના કઠવા ગામે આવ્યા છીએ કે જ્યાં એક માજી રહે છે કે જેમને એક દીકરો છે. દીકરાને પણ અત્યારે પગ કપાવેલો છે, એક્સિડન્ટ થયું હતું એના કારણે, અને થોડીક એમની પણ માનસિક પરિસ્થિતિ ખરાબ છે. અને માજીનો બીજો એક દીકરો છે કે જે પોતે અવસાન પામ્યો છે, અને એમના પત્ની પણ અવસાન પામ્યા છે. અને એમના 2 બાળકો છે કે જે હાવ અનાથ થઈ ગયા છે. એમના મમ્મી અવસાન પામ્યા, પપ્પાએ અવસાન પામ્યા. અને માજીને આપણે ઘણા સમયથી કરિયાણું આપતા આવીએ છીએ. જો કે આપણી જેટલી યથાશક્તિ હોય છે એટલું આપણે માજીને મદદ કરીએ છીએ. અને આજે ત્રીજી વખત માજી માટે આપણે કરિયાણું લઈને પગ્યા છીએ. અને અત્યારે માજીની પરિસ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે એમના દીકરા અને એમના પત્ની 2 અવસાન પામ્યા. મને પણ નહોતી ખબર, જો કે આજે માજીએ મને કીધું છે. અને માજીને એક દીકરાનું હમણાં 3 મહિના પહેલાં ઓપરેશન કરાવ્યું, પગ કપાયો છે. એટલે માજીનું અત્યારે કોઈ પણ આવક છે નહીં. માજી પોતે હાલી ચાલી શકતા નથી અને કામ ધંધો પણ કાંઈ કરી શકતા નથી. તો માજી સાથે વાત કરીએ. માડી, શું નામ છે તમારું? બાઘુબેન. અને માડી, આ ઘરમાં અત્યારે કેટલા લોકો છો તમે? હા ભાઈ, એટલે મોનાભાઈ 2 છોકરા, એક બેન, એક હું, એક ગોવિંદભાઈ. ગોવિંદભાઈ રહે છે? હા, બોલો એક્સિડન્ટ થયું બધા. એક્સિડન્ટ જે ભાઈનું થયું છે, ભાઈ નામ ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. પછી બીજું કોણ? તમે? એક મંગુબેન. મંગુબેન જે દાડીએ ગયા છે. મંગુબેન પણ મોટી ઉપરના છે, અને એ આ પરિવારનું ગુજરાન ચલાવવા માટે અલગના જે ખાડા આવે છે એમાં કામે જાય છે, દાડીએ જાય છે. અને એમાં 200-250 રૂપિયા આવે, અને એમ કરીને આ પરિવારનું ભરણ પોષણ હાલે. પણ દવાખાનું છે, અનાથ બાળકો છે, માજી પોતે હાલી ચાલી શકતા નથી. અને એક દિવસમાં 200 રૂપિયા મળતા હોય, એમાં બધાનું કઈ પૂરું ન પડે. માડી, તો એ મંગુબેન, તમે અને આ ભાઈ 3 જણા છે. બીજા કોણ? મુનાના છોકરા 2. મુનાભાઈ અવસાન પામ્યા ને? હા, ઈ મરી દેલો છે ને બેટા પાછા. મુનાભાઈ અને એમના ધર્મપત્ની 2 અવસાન પામ્યા. એમના 2 બાળકો, એટલે ટોટલ 5 લોકો છે ને તમે? 5. આ ઘરમાં તમે 5 જણા છો, 2 બાળકો અને 3 લોકો તમે. હવે માડી, મુનાભાઈ જે અવસાન પામ્યા, એમને શું થયું હતું? ઈ બેટા 3 દીમાં વહી ગયો. 3 દીમાં એટલે? 3 દીમાં વહી ગયો બેટા. કાંઈ બોલ્યો નહીં, કાંઈ ચાલ્યો નહીં. એને કઈ શું એક્સિડન્ટ થયું કે ના બીમારી? ના ના બેટા, કાંઈ નહીં, કશું નહીં. બાપડો 3 દીમાં ખાટલે વહી ગયો. અહીંયા ત્યાં જ ઘરમાં અવસાન પામ્યા. પછી સરકારીમાં ભાવનગર લઈ ગયા. બાટલા ચડાવ્યા, પછી આવી નળિયું નાખ્યું મોઢામાં, પેટમાં, બધું 3 દીમાં તો વહી ગયો. બરોબર. 2 છોકરાની ભલામણે મને ન કરી. કઈ સમય જ ન મળ્યો? કાંઈ નહીં બાપડો, દડ આખું પડતા જાય વહી ગયો. મત 3 દીમાં. કેટલો સમય થયો? મુનાને આ ભાદરમાં 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ જ થયા ને? અને એમના જે ધર્મપત્ની છે મુનાભાઈના ઘરના, એમને શું થયું? એ તો એને ઘરે છે બેટા, અને બાપાને ઓલે. બરોબર. તો આજે બાળકોના મમ્મી નથી, પપ્પા નથી, કોણ? એ બાબુભાઈ. એ બાબુભાઈ દીકરા. એ બાબુભાઈ દીકરા. લીલેશ, રોહિત, પુની, દલો, એ 4 ભાઈ. મમ્મી પપ્પા નથી, એને શું થયું હતું? એને વાલ નબળો હતો, અને આ ભાઈ ને આ મુનાને અઘાત લાગી ગઈ. નાનો દીકરો પાછો છો ને, એને અઘાત લાગી ગઈ, તે પડી ગયો, તે હેમરેજ થઈ ગયો. બરોબર. એટલે ભાઈ ગુજરી ગયા. એક મહિના દિવસમાં 2 દીકરા પાછા છે એવું? 10 દીમાં જ તે બેટા. 10 દિવસ? 10 દીમાં કાદન જ ભાઈ, 10 દીમાં 2. અને એમના પત્નીને શું થયું? એને વાલ નબળા હતા. બેનને વાલ નબળો હતો, અને ભાઈને આઘાત લાગી ગયો. ભાઈને આઘાત લાગી ગઈ. કેટલો સમય છો? એ 2 ભાઈ 10 દીની. આશા અમારે 17 મહિનાના પહેલા નોરતામાં, અને બાપભાઈ 9 મહિનામાં પહેલા નોરતામાં. બરોબર. ટૂંકમાં કેટલા વર્ષ કેટલા છે ને? બાપભાઈ ને આ 9 મહિનામાં 2 વર્ષ થાય, ને અમારે આશાને વરસદી 17 મહિને થઈ રહ્યું. 2 વર્ષની અંદર એ બાળકોના મમ્મી અવસાન પામ્યા ને પપ્પાએ અવસાન પામ્યા. આ તો ઘણો હાલ છે, મારે 1.5 મહિનો હાલ છે બેટા. એટલો હાલ છે. 40 કિલો ઘઉં, 40 કિલો બાજરો, 10 કિલો ચોખા, અને કઠોળ બધું 500 ગ્રામ બધું મારે હાલ છે બેટા. 2 મહિના રેડી મારે પેટ. આજે તમારા 2 દીકરા અત્યારે જે અવસાન પામ્યા છે, એમના પત્ની અત્યારે હાજરમાં છે નહીં, અને 4 જે બાળકો છે હવે અનાથ થઈ ગયા છે. મમ્મી પપ્પા ગુજરી ગયા. નિરાધાર અડસેલા ખાય બેટા. કઈ વાંધો નહીં. બાળકોને મેં કીધું મને ડોક્યુમેન્ટ આપજો, અમે છે ને એમના માટે સહાય થાય એવું કરશું. અને તમારા ટોટલમાં 3 દીકરા હતા ને? 4 હતા બેટા. 2 વપ થઈ ગયા, એક આ ને એક વાડીએ રે. 2 દીકરા ગુજરી ગયા. એક દીકરાનો પગ કપાઈ ગયો, એની માનસિક પરિસ્થિતિ ખરાબ છે, અને એક દીકરો હાચવતો નથી. બરોબર છે. મારી, આ 2 દીકરા જે ગુજરી ગયા એ તમને હાચવતા? હા બેટા, બહુ હાચવતો. આ નાનો તો બહુ હાચવતો મને. નાનો બહુ હાચવતો મને. કદાચ એ લોકો હાજરમાં હોત તો આવી પરિસ્થિતિ આવત? નો આવત માં. નો આવત, આવી નો આવત. કોઈ ન આવે ને? દીકરા નથી એટલે આવું બધું થાય. જે દીકરા હાચવતા હતા એ જ ભગવાને લઈ લીધા. બાય હાચવતી એ વયા ગયા. રામપર બેટા રહેવા ગયા અમે.
રહેવા જા તે નોખા રહેતા હમ તે બાઈ કે મારું મરચું સોરી જાય મારું તેલ સોરી જાય પછી ને લઈ આવી દીકરાના બહુ એવું કહેતા દીકરાને બહુ એવું કે બરોબર છે પણ માડે ભગવાને કદાચ કસોટી લખી છે જે આપણને ભોગવવી પડે હાસવતા થાય ઈ જ ભગવાને લઈ લીધા ભગવાને લઈ લીધા પણ ઈ દીકરાને ભલે લઈ લીધા પણ અમે તમારા દીકરા જેવા છીએ હા મારા દીકરા જેવા મારા દીકરા પે બેસમાં અમે ભલે માડી તમને આજીવન નથી ખવડાવી શકતા પણ જ્યાં સુધી અમે હાજા છીએ અમારથી થાય ત્યાં સુધી અમે મદદ કરીએ છીએ ને તમને. કરી માં કરો. આ ત્રીજી વખત તમારી હાટુ લેવા હા બરોબર ત્રીજી વાર. અને હજી અમારાથી થશે તો હજી અમે આપશું તમને વાંધો નહીં માં અને કોઈ પણ દાતાશ્રીની ઈચ્છા થતી હોય માજીના પરિવાર માટે કરિયાણું આપવાનું તો પણ હેલ્પલાઇનમાં સંપર્ક કરજો તમારા દીધેલા દાનથી માજી માટે આપણે કરિયાણું લઈને આવશું અત્યારે મારી ઘરમાં કેટલા સમયથી એમ આવો તકલીફ છે ખાવા પીવાનું નથી ને એવું એ બેટા આજ જો 3 કિલો લોટ લાવી 500 તેલ લાવી 3 કિલો લોટ લઈ 3 કિલો ઘઉંનો લઈ આવી છોકરો હથરા ભણવા જાય મન્નારાનો તેને રોટલી ધોઈ તે 3 કિલો લોટ લાવી અને બાજરાનો થોડોક પડ્યો બીજું તેલ મરસું એવું કાંઈ કશું નહીં 500 તેલ લાવી કાલ હાલે હમ. એ અમને મૂકવું બેટા બરોબર છે તો અને બેન બિચારી આમ થાય ને કાલ થાય એક દી થાય ને એક દી ન થાય એને પેટમાં દુખે ભાઈ કેટલું ધોવરાય માંગુ છું કે આ તો તમે હમણાં તેલ ને એવું લાવ્યા પણ એવું ક્યારે થાય કે ઘરમાં હાવ ખાવાનું ખૂટી જાય ખૂટી જાય બેટા હે ખૂટી ક્યારેક એવું થાય કારક થઈ જાય તો ઈ સમયે શું કરો એ સમય આડોશી પાડોશી ને લઈ આવી હું કારક એવો સમય આવી જાય બેટા ખોટું નહીં કહું હાવ ખૂટી જાય એટલે આવ આડોશી ખોટી પડોશી જાય આડોશી પડોશી પહેલી ચોખા લઈ આવીને વઘારીને છોકરાને ખોટું નહીં કહું નાખું બધું ખૂટી જાય એટલે ખીચડી બનાવીને બાળકોને ખવડાવી દેવા બાળકોને ભૂખ્યા ન રહે પણ બાળકો એવું નહીં કહેતા હોય માં કે ખીચડી એમને નથી એને ભાવતી બિચારાને ખબર હોય બાળકોને ખબર જ છે કે આજ કાંઈ છે નહીં ચોખા રાંધી નાખું ખીચડી કરી નાખું છોકરા પેટ ભરી લે બિચારા પણ તો એ બાળકોને એમાં એવું તો થતું હશે ને કે મારા મા બાપ નથી એટલે આ બધું મારે ભોગવવું પડે થાય તો ખરું ને મારી હે? નકર કદાચ ઈ હોય તો એ બાળકો કાલ બેટા મને છે ને મોટા છોકરાને મોના છોકરાને કાલ કાંઈ નહોતું ખોટું નહીં કહું લોટે નહોતું ને કાંઈ નહોતું કનડ તો ને તે એક મને હતો ઈ મારી ખોટી મરાઈ દીધી કે માં મારો મને મારા મા બાપ નથી તારો મારો ને પછી તો રોંઢોય ન કર્યો મેં ન ખાધું એ ન ખાધું મારે કોઈ નથી તાર તમે મને માર્યું ને કાલ મને એને મરાઈ ગયો નકર 2 વર્ષ થયા મેં કઈ જે માર્યો નથી છોકરાને એ તો માં જેને મા બાપ ન હોય ઈ જ તે સમજે ને મારા મા બાપ ન હોય તો મને દુઃખ ન લાગે લાગે માં હે કાંઈ નહીં તમે એમના માવતર જ છો તમે એમને શિખામણ આપવા કદાચ મારી લીધું હોય એની કરવી પડે જરૂર પડે તો બરાબર કાંઈ વાંધો નહીં આપણે હિંમત રાખવાની હિંમત હારી નહીં જવાની બાળકોને ધીમે ધીમે મોટા કરવાના અમારાથી થશે એટલી મદદ અમે કરશું સરકારી સહાય અપાવશું અને આ બધું ખાઈ પીને મજા કરજો હવે તો વાંધો નહીં આવે બેટા વાંધો નહીં આવે ને? નહીં આવે હવે વાંધો નહીં આવે તો પછી હવે શું કામ રહ્યો હવે તો હસતા મોઢે આશીર્વાદ આપો મસ્ત હવે મારો વાંધો જ નહીં આવે બેટા મારે 2 મહિના સુધી ખૂટશે જ ચોમાસું નહીં. ઉયું જશે અડધું વયું જાય માં. હવે ત્યાંથી વયું જાય મારા દીકરા હવે નહીં વાંધો આવે માં. હે હવે વાંધો ન આવે. હવે ન ખૂટે ને નહીં હવે બેટા માજીના દીકરાની એક દીકરાની પરિસ્થિતિ માનસિક પરિસ્થિતિ ખરાબ છે તો એ ભાઈ એવું કહે છે કે હવે આ ન ખૂટે ન ખૂટે. અમે પેલા 20-20 કિલો આપતા હા. પણ હવે ભગવાનની દયા થોડીક થઈ છે એટલે 40-40 કિલો લાવ્યા છે માજી માટે મારી સોડી રાજી થઈ જાય બેટા એમ ને હા મારો ભોલો મારો મોનો મારો મોનો આવડી જાય મનનાર મોના છોકરા રાજી થઈ જાય એમ? હા ઈ રાજી થઈ તમે જાય તાર મોજ મજાથી રહેજો ખાજો પીજો આનંદ કરજો ભગવાનનું ભજન કરજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે અમારું સેવાનું કામ મળે હાલતું રહે હાલતું રે માં તમારે સેવાનું કામ હાલતું જ રે બસ, માં. બસ. ભર્યા ભંડાર રાખશે દેવા વાળાને અહીંયા સહાય કરવા વાળાને ને બધાને હારા ભંડાર રાખશે અખંડ સુટલો તમારો રહે ને તમારા ભંડાર ખૂટશે નહીં મારા પેટ બાળ બસાને સુખી શાંતિ આપજો ને આવા નવા ધંધા કરતા રહેજો કાંઈ વાંધો નહીં બાળકોને મળે ટાઈમે ખવડાવી લેજો જો માં મને હારો ખવડાવજો બધી વસ્તુ હારી છે હો વાંધો નહીં હા તમ તારે આપણે ખૂટશે એટલે મેં કીધું પાછો આંટો મારશું અમે. હો બેટા હો હો માં હા નિરાતે પેટ ભરીને ખવડાવજો ભણાવજો અને સારું ભવિષ્ય થાય ને એવું કરજો માં. કરવા. અને આજની કરિયાણાની કીટના દાતા છે અલંગ માર્કેટ મુકેશભાઈ એમના થકી માજી માટે કરિયાણાની કીટ આવેલી છે માજી અલંગમાંથી એક ભાઈ છે મુકેશભાઈ નામ છે એને તમને આજની કરિયાણાની કીટનું દાન આપેલું છે તો મુકેશભાઈ તમે શું કહેશો સરસ મજાના આશીર્વાદ આપી દો આપી દો સરસ એના દીકરા ભંડાર રાખશે ને એને આશી મળશે ને મારા પેટ છોકરાને ઠારશે એનું ભગવાન ઠારશે માં. બસ એવા ને એવા આશીર્વાદ રાખજો તો મુકેશભાઈ તમારું દીધેલું દાન યોગ્ય પરિવાર સુધી પહોંચી ગયું છે સેવાના કાર્યમાં સાથ અને સહકાર માટે ખૂબ ખૂબ આભાર અને 30 દિવસમાં 30 પરિવારને કરિયાણાની કીટ આપવાનું ચેલેન્જનું આજે 5મો દિવસ છે તો આ ચેલેન્જ તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવી દો આપણું ચેલેન્જ પૂરું થશે કે નહીં એ પણ અવશ્ય જણાવી દેજો જય લગધણી.